નમસ્કાર, રામ રામ મિત્રો। આજના વિડીયોની અંદર વાત કરવી છે આપણે આદિવાસી વિસ્તારના અને ડેડિયાપાડા વિસ્તારના સાગબારા વિસ્તારના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને લઈ અને મનસુખ વસાવા જે ભરૂચ જિલ્લાના સંસદ સભ્ય છે એને લઈ અને આજના વિડીયોની અંદર વાત કરવાની છે। એટલે ખાસ કરીને મિત્રો વિડીયો પૂરેપૂરો જોવામાં આવે અને આજે એક ચૈતરભાઈ વસાવા માટે સૌથી મોટી ખુશીના સમાચાર પણ આ વિડીયોની અંદર લઈને આવ્યો છું। કારણ કે ચૈતરભાઈનો કટ્ટર દુશ્મન ને કટ્ટર ચૈતરભાઈનો જે વિરોધી નેતા હતા જે મનસુખભાઈ વસાવા એ રાજનીતિમાંથી રાજીનામું આપવાની તૈયારીમાં છે અને એલાન કરી દીધું છે કે હવેથી ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું આપ્યું છે આજ સુધી અને હવેથી આ પાર્ટી સાથે મારું નામ નીકાળી દેવામાં આવે અને મને રજા આપવામાં આવે અને આવનારા સમયની અંદર યુવાનોને તક આપવામાં આવે અને આવનારા સમયની અંદર કોઈ પણ જગ્યાએથી હું ચૂંટણી લડવાનો નથી કે ઉમેદવારી નોંધાવવાનો નથી। એટલે સૌથી મોટા સમાચાર ચૈતરભાઈ વસાવા માટે ખુશીના સમાચાર કહી શકાય। અને જે વારે ઘડીએ ચૈતરભાઈ વસાવા ઉપર ષડયંત્રો રચી અને વારે ઘડીએ ચૈતરભાઈને જેલની પાછળ ધકેલવામાં મોટું કામ કર્યું હોય તો મનસુખભાઈ વસાવાએ કરેલું છે। જ્યારે મનસુખભાઈ વસાવા ચૈતર વસાવાની જ્યારે બોલબાલા વધી આદિવાસી વિસ્તારની અંદર અને લોકચાહના ચૈતરભાઈની વધી ત્યારથી લઈ અને મનસુખ વસાવાને કણાની જેમ ચૈતરભાઈ ખૂંચવા લાગ્યા હતા અને એવાની અંદર આજે ચૈતરભાઈ વસાવાની આમ ગણવા જઈએ તો જીત થઈ રહી છે। અને ચૈતરભાઈ વસાવાના કારણે અને ચૈતરભાઈ વસાવાથી કંટાળી જઈ અને ચૈતરભાઈના વધી રહેલા ખોફને અને ચૈતરભાઈની વધી રહેલી લોકચાહના આદિવાસી વિસ્તારની અંદર સહાનુભૂતિ જે મળી રહી છે અને આદિવાસી વિસ્તારની અંદર ચૈતરભાઈ વસાવા આજે એક મોટા નેતા તરીકે ઉભરીને બહાર આવી રહ્યા છે। અને એવાની અંદર મનસુખ વસાવા જે કંઈક ને કંઈક જગ્યાએ આમ લાગતું એવું હોય છે કે માનસિક સંતુલન ખોઈ બેસતા હોય છે અને અવનવો ભાષણ કરી બેસતા હોય છે। અમુક વાર આદિવાસીઓને ચૈતરભાઈ સહિત લુખ્ખા લોકો પણ કહી દીધું, એકવાર એક ભાષણની અંદર કહી દીધું કે હબુબુ કરે એ લુખ્ખા લોકો કરે। અને બીજી વાર એક નિવેદન એવું આપ્યું કે આજે ચૈતર વસાવા સાથે અનેક આદિવાસીઓને મેં હુબુબુ કરતા બંધ કરાવી દીધા અને એના કારણે મારા કહેવાથી જે લુખાઓ હુબુબુ કરતા હતા એ આજે બંધ થઈ ગયા। પરંતુ મારા માનવા મુજબ હુબુબુ એ આદિવાસીની મોટામાં મોટી નિશાની છે, એ મનસુખ વસાવાએ ભૂલવી ના જોઈએ। અને મનસુખ વસાવાને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાનો ડર એટલો સતાવવા લાગ્યો અને ખોફ એટલો વધી ગયો કે આવનારા સમયની અંદર મનસુખ વસાવાનું નામ નિશાન ચૈતરભાઈ વસાવા રહેવા દે એમ હતા નહીં। કારણ કે આવનારા સમયની અંદર જ્યારથી મનસુખ વસાવા લગભગ સાત વાર ધારાસભ્યમાં મંત્રી પદે ઘણી બધી સીટો ઉપર એમને જીત મેળવી અને લગભગ 30થી 35 વર્ષ જેટલું એમને શાસન કર્યું। પરંતુ આ 35 વર્ષના શાસનની અંદર આજ પણ એક આદિવાસી સમાજનો કોઈ પણ એક યુવા કે કોઈ પણ એક વ્યક્તિ એવું નથી કહી રહ્યો કે મનસુખ વસાવાએ આવા આદિવાસી લોકો માટે કાર્યો કર્યા, આવા આદિવાસીઓના વિસ્તારના લોકોનો વિકાસના કાર્યો કર્યા, આદિવાસી સમાજને આગળ કર્યો, આદિવાસી સમાજને પ્રેરિત કર્યો, પ્રોત્સાહિત કર્યો, એમના કાર્યોને વાચા આપી હોય એવું ક્યાંય પણ જોવા નહોતું મળ્યું। અને જેના કારણે આદિવાસીઓ મનસુખ વસાવા પ્રત્યે એક નફરતની લાગણી ધરાવતા થઈ ગયા અને એવાની અંદર આમ આદમી પાર્ટીની અંદર ચૈતરભાઈ વસાવા જોડાઈ અને જ્યારે ધારાસભ્યની અંદર એક મોટી જીત હાસિલ કરી અને ત્યારથી લઈ ચૈતરભાઈ વસાવા આદિવાસી લોકો માટે લડતા થયા, આદિવાસીનો અવાજ બન્યા અને ઠેર ઠેર જગ્યાએ આદિવાસીને વિસ્તારની અંદર આદિવાસી ભાઈઓના સાથે ખભે ખભો મિલાવીને દરેક જગ્યાએથી આદિવાસી વિસ્તારના લોકો માટે અવાજ ઉઠાવ્યો અને સરકારમાંથી આદિવાસી સમાજ માટે આરોગ્ય ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર હોય, પાણી પુરવઠો હોય કે રોડ રસ્તા હોય, આવે ઘણા બધા વિકાસના કાર્યોની અંદર ચૈતરભાઈ વસાવાએ મોટી હૂંફ લગાવીને સરકારના જે કહી શકાય કે સિંહના મોઢામાંથી કોળિયો નીકાળવો એ પ્રમાણે ચૈતરભાઈ વસાવાએ ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી મોટા એવા કાર્યો લાવ્યા અને આદિવાસી સમાજની અંદર આદિવાસી વિસ્તારોની અંદર એ કાર્યોને કરીને બતાવ્યા, જેને લઈ આદિવાસી સમાજને આજ સુધી જાગૃત કરવાનો મોટો ફાળો ધરાવનાર વ્યક્તિ ચૈતરભાઈ વસાવાને જ્યારે આદિવાસી લોકોને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક હવે અમારે એક એવો નેતા મળ્યો છે, અમને એવો એક મસીહા મળ્યો છે જે આદિવાસી સમાજના લોકોને સર્વાંગી વિકાસ પણ આગળ લઈ જવામાં સક્ષમ છે, એવી જ રીતે ચૈતરભાઈ વસાવાની એટલી બધી સહાનુભૂતિ મળી અને આદિવાસી વિસ્તારના ઘણા બધા લોકો, યુવાનો લાખોની સંખ્યામાં ચૈતરભાઈ વસાવા સાથે જોડાવા લાગ્યા।
કારણ કે પાછળના 30 વર્ષથી કંટાળી ગયેલા હતા. ક્યાંય પણ આદિવાસી સમાજ માટે, ક્યાંય પણ આદિવાસી વિસ્તારના કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ વિકાસનું કાર્ય થતું હતું નહીં. શાળાઓનો ખૂબ જ અભાવ હતો, શિક્ષણનો ખૂબ જ અભાવ. પાણી પણ કોઈ ગામડાઓની અંદર પાણી પૂરતું પહોંચતું ન હતું, કોઈ ગામડાઓની અંદર વીજળી મળતી ન હતી, કોઈ ગામડાઓની અંદર રસ્તાઓ એવા ખાડા ખાબડવાળા હતા કે જ્યારે એમને કોઈ ઇમરજન્સીની અંદર કોઈ હોસ્પિટલે પહોંચવું હોય તો પણ મોટો સમય લાગી જતો હતો. ને એવા સ્થળો ઉપર, એવી જગ્યાઓ ઉપર ચૈતરભાઈ વસાવાએ સારા એવા રસ્તાઓ પણ બનાવરાવ્યા અને સારી એવી શાળાઓનો જોગવાઈઓ કરાવરાવી અને ઘણી બધી મનરેગા હોય, ઘણું બધું એવા કાર્યો સફળ કરીને આજે આદિવાસી વિસ્તારને આપ્યા છે. અને જેના કારણે આજે આદિવાસી વિસ્તારના ઘણા બધા લોકો, લગભગ 100માંથી 70% કહી શકાય કે 70% જેટલા લોકો ચૈતરભાઈ વસાવાને માનવા લાગ્યા, એમનો મસીહા માનવા લાગ્યા. અને ચૈતરભાઈ વસાવાને આટલું આજે માન સન્માન ને મોભો મળી રહ્યો છે એ વિસ્તારની અંદર. અને એ તો સ્વાભાવિક છે કે દરેકનું કાર્ય દેખાતું આવે અને જે વ્યક્તિનું કાર્ય, જે વ્યક્તિ કેવો છે, સમાજ માટે કેવું કામ કરે છે, સમાજ માટે કેવો દોડીને આવે છે, સમાજના આગળ લઈ જવાની કેટલો વિકાસ, આગળ લઈ જવાની કેટલી વાત કરે છે, સમાજ માટે શું કરે છે, સમાજ માટે રાત દિવસ જે લડતો હોય એ વ્યક્તિ સમાજને જોવા હોય જ છે અને સમાજ સમજે છે બહુ સારી રીતે. અને જેના કારણે આ બધું સારું એવું થતું જોવા લાગ્યું, આદિવાસીનો વિકાસ થતો જોવા લાગ્યો. આદિવાસીઓને ફરી પાછા આખા ભારત વર્ષની અંદર જાણીતા કર્યા, આદિવાસી વિસ્તારની ચર્ચાઓ થવા લાગી. અને આવું બધું સમાજ સમજી ગયો કે એકમાત્ર કરી શકે તો ચૈતર વસાવા જ કરી શકે. બાકી 30-35 વર્ષથી રહેલા ભારતીય જનતા પાર્ટી સાથે જે મનસુખ વસાવા જોડાયેલા હતા એમને આજ સુધી ક્યાંય એવો અવાજ નહોતો ઉપડ્યો કે જેના લીધે આદિવાસી સમાજનો પ્રેમ, એમની ચાહના મનસુખ વસાવાને મળી હોય. અને એના જ કારણે આવનારા સમયની અંદર હમણાં લગભગ આજે 12 તારીખના રોજ મનસુખ વસાવાએ એલાન કરી દીધું કે હવેથી મને પાર્ટીએ આજ સુધી ઘણું બધું આપ્યું, માન મોભો આપ્યો, મંત્રી પદ આપ્યા અને ઘણું બધું આપ્યું. અને હવે મારે ક્યાંય ચૂંટણી લડવાની નથી અને નવા ચહેરાઓ, નવા યુવાન નેતાઓને તક આપવામાં આવે એવી પણ પાર્ટીને વાત કરી છે. આવનારા સમયની અંદર મનસુખ વસાવા રાજીનામું આપવાના છે. તો સૌથી પહેલાં મોટી ખુશીના સમાચાર ચૈતરભાઈ માટે કહેવાય, કારણ કે વારે ઘડીએ ચૈતરભાઈ ક્યાંક ને ક્યાંક કોઈ કાર્યો માટે કે કોઈ એવી આદિવાસી લોકોના કામ માટે ક્યાંક અવાજ ઉઠાવવા જતા ત્યાં આગળ મનસુખ વસાવા મોટી બાધા બનીને આડા આવતા હતા. કારણ એ હતું કે ચૈતર વસાવાના કહેવાથી કામ થશે તો મારી લોકચાહના ઘટી જશે. આના કારણે ચૈતરભાઈ વસાવાને વારે નડગત રૂપ કહી શકાય તો મનસુખ વસાવા હતા. એમનો મોટામાં મોટો કટ્ટર દુશ્મન કહી શકાય, કટ્ટર વિરોધી કહી શકાય તો પણ મનસુખ વસાવાને જ કહી શકાય. કારણ કે વારે ઘડીએ સોશિયલ મીડિયાની અંદર પણ આપણે અનેક વિડીયો જોયા છે જેની અંદર ચૈતર વસાવા વિશે મનસુખ વસાવા વારે આડાળવું બોલતા હોય છે અને એમને વખોડી કાઢતા હોય છે. પરંતુ આદિવાસી વિસ્તારના લોકો અત્યારે હોશિયાર થઈ ગયા છે, સમજદાર થઈ ગયા છે અને સંપૂર્ણપણે એવું માનવા લાગ્યા છે કે ચૈતર વસાવા જ માત્ર એક એવો નેતા છે આદિવાસી વિસ્તારની અંદર કે જે આગળના સમયની અંદર ચૈતર વસાવા આદિવાસી વિસ્તારને મોટા પાયે વિકાસ કરશે. અને આવનારા સમયની અંદર આદિવાસીનો મોટો મસીહા પણ ચૈતર વસાવા બનવાનો જ છે. અને આદિવાસીનો સર્વાંગી વિકાસ ચૈતરભાઈ વસાવા કરવાના છે એવું દરેક આદિવાસીને આજે મનની અંદર લાગી ગયું છે. દિલથી આજે ચૈતર વસાવાને દરેક વિસ્તારના આદિવાસી મિત્રો જોડાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટી સાથે પણ જોડાઈ રહ્યા છે. હવે બીજી બાજુ કે મનસુખ વસાવા એવું કહી રહ્યા હતા કે મેં ઊભું કરતા બંધ કરાવ્યા, તો મનસુખ વસાવા એ ભૂલી ગયા કે જ્યારથી ચૈતરભાઈ વસાવા રાજકારણમાં આવ્યા અને ધારાસભ્ય બન્યા ત્યારથી મનસુખ વસાવા ચૈતરભાઈ વસાવાની નકલ કરતા જોવા મળ્યા છે. કારણ કે હમણાં જ તાજેતરની અંદર આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ચાલી રહી છે અને 11મી એપ્રિલના રોજ જ્યારે ઉમેદવારો ફોર્મ પત્રક ભરાવા ગયા હતા ત્યારે પણ જોવામાં આવ્યું હતું. અને એના એક દિવસ પહેલાં પણ ચૈતરભાઈ વસાવા જ્યારે પોતાના જે પણ વિસ્તારના તાલુકા, જિલ્લા પ્રમુખ, પ્રદેશ, બધા જે નગરપાલિકાના જેટલા ઉમેદવારો હતા એમ ત્યાં આગળ જે બધા ફોર્મ ભરાવા ગયા, ડેડિયાપાડા, સાગબારા, ત્યાં આગળ ચૈતરભાઈ વસાવા ઘોડેસવાર થઈ અને પોતાના ઉમેદવારો સાથે એમને ટેકો આપી અને ફોર્મ ભરાવા ગયેલા હતા. તો 11 તારીખના મનસુખ વસાવા પણ ચૈતરભાઈ વસાવાની નકલ કરી અને પોતે પણ 2 ઘોડીઓ મંગાવી અને ચૈતરભાઈની જેમ ઘોડેસવાર થઈ અને પોતાના ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારી નોંધાવી હતી એમના ફોર્મ ભરાવા ગયેલા હતા.
બીજા દિવસે ચૈત્રભાઈ એક રથની અંદર જોવા મળ્યા, તો મનસુખ વસાવા પણ ફરી પાછા રથની અંદર બેસીને ગયા હતા. તો આવી રીતે મનસુખ વસાવા ચૈત્રભાઈ વસાવાની નકલ કરતા થઈ ગયા હતા. એ પણ આપણને સોશિયલ મીડિયા દ્વારા જોવા મળ્યું છે. પરંતુ હવે આ બધું પડતું મૂકી અને પોતાનો જે માલ મિલકત કમાવાની હતી આદિવાસી વિસ્તારના કાર્યોની અંદર જે ભ્રષ્ટાચારો કરી અને મોટી જમાપૂંજી બનાવી લીધી, એટલે હવેથી એવું લાગ્યું ક્યાંક ને ક્યાંક કે ચૈત્રભાઈ વસાવા હવે મારો વારો ક્યાંય આવવા દેવાના નથી અને બચી કૂચી ઇજ્જત વધી છે એ લઈ અને ઘરે બેસી જવું સારું. આવી વિચારધારા સાથે મનસુખ વસાવાએ શું કહ્યું છે સાંભળો વિડીયોની અંદર. જો ભારતીય જનતા પાર્ટીએ મને ઘણું બધું આપ્યું છે. 95માં પણ રાજપીપળામાં વિધાનસભા ધારાસભ્ય બન્યો, કેશુભાઈની સરકારમાં મંત્રી બનાવ્યો અને સતત 1998થી ભરૂચ લોકસભામાં મને જીતાડે. ઓપન સીટ છતાં પણ ભારતીય જનતા પાર્ટી મને જીતાડે છે. તો સ્વાભાવિક છે કે બીજા ઘણા બધા કાર્યકર્તા એ પણ આ ક્ષેત્રની અંદર આવવું હોય તો એના માટે મેં ઓપનલી કહું છું કે બીજા કોઈ પણ કાર્યકર્તાને મારે ચાન્સ આપવો જોઈએ અને પાર્ટી એ એંગલથી પણ વિચારે. એટલે મેં અગાઉથી જ મેં કીધું છે કે ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી છે, કાર્યકર્તાઓની પાર્ટી છે, યુવાનોને આગળ ધરીને ચાલનારી પાર્ટી છે અને હું નહીં તોની ભાવનાવાળી પાર્ટી છે. તો એને ધ્યાનમાં રાખીને હું આજે પણ કહું છું કે પાર્ટી મને ઘણું આપ્યું છે. તો હવે પછી બીજો મારા પછી કોઈ ને કોઈ ઉમેદવાર પાર્ટી નક્કી કરે. એટલે 8મી ટર્મ સાહેબ આપને એ પાર્ટીનો વિષય છે, પણ મેં મારી વાત મૂકી. મિત્રો, વાત એ રહી કે મનસુખ વસાવા રાજીનામું આપે તો સૌથી મોટી ખુશી ચૈત્રભાઈ વસાવાને થઈ શકે છે. એ સ્વાભાવિક છે, કારણ કે વારે વારે જ્યાં પણ ચૈત્રભાઈ વસાવા કોઈ આ ભ્રષ્ટાચાર થતો હોય કે કોઈ વિસ્તારના કાર્યોની અંદર જે બહારના લોકોને કામ અપાતું હતું, કોન્ટ્રાક્ટરો હોય કે કોઈ પણ હોય, અને એવાની અંદર ચૈત્રભાઈ વસાવા જ્યારે વાંધો બનતા અવાજ ઉઠાવતા કે તમે કેમ આવી રીતે કરી રહ્યા છો અને સરકારી ગ્રાન્ટ આટલી આવી છે અને આટલા હિસાબ ક્યાં ગયો ને કેટલું બધું થયું, આવી રીતે જ્યારે અવાજ ઉપાડતા ત્યારે મનસુખ વસાવા મોટો સ્તંભ બનીને આડો આવી જતા હતા. ચૈત્રભાઈ વસાવાની વાત ક્યાંય હેડવા દેતા હતા નહીં. પરંતુ ચૈત્રભાઈ વસાવાને હવે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમનો આડે આવનારો કાંટો એટલે કે મનસુખ વસાવા હવે રાજનીતિની અંદરથી રાજીનામું આપવાની પૂરી તૈયારીમાં છે અને રાજકારણમાંથી પૂરી તમામ પદો ઉપરથી રાજીનામું આપી અને પોતાના ઘરે બેસી જવાના છે. એટલે ચૈત્રભાઈ વસાવાને હવે બીજા કોઈ બાધારૂપ બની શકે એવું મને ક્યાંય લાગતું નથી. એટલે આવનારા સમયની અંદર આદિવાસી સમાજના વિકાસ બમણો થવાનો છે. રાતે દિવસે 2 ગણો તો રાતે 4 ગણો વિકાસ ચૈત્રભાઈ વસાવા કરવાના છે. એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે ચૈત્રભાઈ વસાવા એક સાચો, નિડર અને નિષ્ઠાવાન વ્યક્તિ છે. પોતાનું જે બોલેલું હોય એમાંથી ક્યારે ડગતો નથી, ફરતો નથી. બીજા એવા ઘણા બધા નેતાઓ આપણે જોયા કે પોતે ક્યાંક જેલમાં જવાના ડરથી કે પોતાના ઉપર ખોટી એફઆઈઆર ના થાય એવા ડરથી, કોકને પૈસાની લાલચ, આવે બધી લાલચોમાં આવી અને આમ આદમી પાર્ટી છોડી અને આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોઈન થઈ ગયા. એ પણ આપણે જોવા મળ્યું. પરંતુ આટલા અત્યાચારો ચૈત્રભાઈ વસાવા ઉપર ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે, છતાં પણ આજે એ માણસ અડીખમ અને અભય સાથે નિર્ભય થઈને લડી રહ્યો છે આ તાનાશાહી સરકાર સામે. અને આમાં સૌથી મોટા ખુશીના સમાચાર એ કે જે એમને ફસાવવાની વારે વારે કોશિશ કરતા, આદિવાસી વિરુદ્ધ ભડકાવતા, એ મનસુખ વસાવા હવેથી રાજકારણની અંદર જોવા નહીં મળે. હવે કેટલો સમય લગાવે છે રાજીનામું આપતા એ આવનારા સમયની અંદર આપણને જાણવા મળવાનું છે. બરાબર. તો વાત રહી આજના આ વિડીયોની મનસુખ વસાવાના રાજીનામાની. બાકી મળીએ નવા અપડેટમાં, નવા વિડીયો સાથે, નવા મુદ્દાઓ સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જોહર, જય આદિવાસી, જય માતાજી, ધન્યવાદ.